તો ફાઇનલી આપણે સ્ટેશનમાં આવી ગયા સાજો કઢાવવા માટે જોઈએ। હવે આપણે એનજીટી સ્ટેશનની વાત કરીએ તો પ્રવીણભાઈ આવી રહ્યા એનજીટી સ્ટેશનના માલિક। તો પ્રવીણભાઈને આપણે પૂછી લે કે એનજીટી સ્ટેશન કેવું છે, તો એના વિશે આપણે પ્રવીણભાઈ થોડી માહિતી આપશે। જો સ્ટેશન ચાલુ છે, એનજીટીનું રિઝલ્ટ કેવું છે, તો પ્રવીણભાઈ આપણે રાત દિવસ ચલાવે છે હાલમાં, એટલે પ્રવીણભાઈ આપણે પૂછી લઈએ કે પ્રવીણભાઈ કેવું રહેશે, એનું કામકાજ કેવું છે, તેના વિશે આપણે પ્રવીણભાઈ થોડી માહિતી આપી દઈએ। તો પ્રવીણભાઈ આપણે થોડી એનજીટી સ્ટેશનની થોડી માહિતી આપજો। લીલીમ કેવું કામ કરે છે, હુકીમ કેવું કામ થાય છે, પછી એવરેજ કેવો રહેશે, કેટલા રેસે હેડે છે, તેના વિશેની આપણે પ્રવીણભાઈ માહિતી આપશે। તો પ્રવીણભાઈ આપણે એનજીટી સ્ટેશનની માહિતી આપશે નજીક જઈને। તો કામકાજ જો સ્ટેશન ચાલુ છે, આપણે રેસની વાત કરીએ તો જો હાલમાં એનજીટી સ્ટેશન ચાલુ છે, કેટલા પ્રોજેક્ટની બતાવો રેસ પણ જોઈ લો છે કેવું કામ કરે છે। પાછળ લઈ આપણે બતાવીએ તમને। તો ડબલ વ્હીલ આલેલા હોય છે, એના કારણે જોવાનું બહુ સરળ રહે છે। એક વ્હીલ આજુ આગળ આવે છે મોટું, તે કામ કરતું હોય છે, અને ડબલ પંખા આપેલા હોય છે, તેના કારણે મસ્ત કામ કરે છે। અને ફૂફા કાઢવા માટેની સુવિધા પણ આપી છે, જે ડાયરેક્ટ બોરી ભરી હોય તો ભરાય છે, અને લોબો પથ્થરો હોય તો પથરાય છે। બે સુવિધાઓ આપેલી છે, તો એ ટ્રોલી ભરવા માટે બેસ્ટ સુવિધા છે એનજીટી સ્ટેશન। અને પાછળથી આપણે જોઈએ તો જે આપણે માટી આવે છે, માટી વધારે પડતી, તો માટી પણ અહીંયા તળાઈ જાય છે, તો માટી અલગથી લઈ લે છે। તો વધારે પડતું ઊંચું હોય છે તો અળિયા આવવાનો શક્યતા રહે છે। પાછળથી ભાગમાં જો એક વ્હીલ આવ્યું પાછળ અને ડબલ વ્હીલ આવે છે, એના હિસાબે બ્રેકના ચાલુ કર્યા પછી સરળ થઈ જાય છે। આવ કોઈ લોડ રહેતો નથી રેસરમાં, અને આ ડાયરેક્ટ સુવિધા છે ટ્રોલી ભરવા માટે। તો ડાયરેક્ટ ટ્રોલી 4ની ભરાઈ રહી છે। તો આ પ્રવીણભાઈ કોઈક જુગાડ કરી રહ્યા છે, 4 વધારે પડતી ઊંચી ના જાય તેના પ્રવીણભાઈ જુગાડ કરી રહ્યા એના માટેનો। તો આપણે બતાવીએ હવે કામકાજ ચાલુ છે હાલમાં, જોઈએ હવે ટ્રેન રોકવાનું ચાલુ છે। તો ગૌતમભાઈને રોકવાનું ચાલુ જ છે। તો ગાળા માટે જગ્યા પણ જો બહુ બધી આપેલી છે, અને અહીંયાથી પવન આવતો હોય છે, એટલે બધી શિયાળી બહાર જાય છે। જોરદાર સુવિધા બનાવેલી છે એનજીટી રિઝલ્ટ પણ બહુ સારું છે એનું। તો જે ખેડૂત મિત્રોને લેવું હોય તો એનજીટી સ્ટેશનનું સુપર માર્કેટ છે, અને રિઝલ્ટ પણ સારું છે, અને જો 45ના ફાર્મર ચાલુ છે હાલમાં। તો તેને રિઝલ્ટમાં કાંઈ જોવાનું આવતું નથી ખાસ, કારણ કે રિઝલ્ટ સુપર જ છે એના હિસાબે।